હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવો ગુલાબ ચટ્ટો એટલે કે જે વધેલી રોટલી હોય તેનું શાક બનાવીએ છીએ. તે રોટલીનું શાક બનાવીશું. તો ગુલાબ ચટ્ટાની રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમને મળી રહે. તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ગુલાબ ચટ્ટો બનાવવા માટે મેં અહીં મારી રાતની વધેલી જે રોટલી છે તે લીધેલ છે. તો રોટલીને હવે આપણે સારી રીતે કાતરની મદદથી ટુકડા કરીને રેડી કરીશું. તો બધા જ એક સરખા ટુકડા કરીને મેં અહીં રેડી કર્યા છે. તો ત્યાર પછી હવે આપણે ઝીણું સમારેલું મરચું, ઝીણા સમારેલા કાંદા, ટામેટું, લીલું લસણ અથવા તો તમે સૂકું લસણ યુઝ કરી શકો છો અને મીઠા લીમડાના પાન, આ બધી જ વસ્તુઓ રેડી કરી છે. હવે અહીં એક કઢાઈ લઈશું. ત્યારબાદ તેમાં 1 થી 1.5 ચમચી તેલ ઉમેરીશું. તેલ સારી રીતે ગરમ થાય પછી તેમાં રાઈ અને જીરું ઉમેરવાનું છે. તો અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ તેલમાં સારી રીતે ફૂટે ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું. રાઈ જીરું ઉમેર્યા બાદ અહીં 2 થી 3 સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરેલ છે. ત્યાર પછી લસણની કળીઓ ઉમેરી દઈશું. ત્યાર પછી હવે આપણે જે મરચું કાપીને રેડી રાખ્યું છે તે લાલ મરચું ઉમેરીશું અને ટામેટાં ઉમેરીશું. ત્યાર પછી ઝીણા સમારેલા કાંદા ઉમેરીશું. આ બધી જ વસ્તુ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. તો હવે આપણું શાકભાજી છે તે સારી રીતે ચડી રહ્યું છે. તો તેમાં 1 ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી મીઠું ઉમેરીશું. આ બધા જ મસાલા ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો હવે આપણે તેમાં છાશ ઉમેરવાની છે. તો અહીં 1 મોટો વાટકો છાશ ઉમેરીશું. છાશ સારી રીતે તેલમાં ઉકળે ત્યાં સુધી રહેવા દઈશું. તો છાશ ઉમેર્યા બાદ અહીં છાશ પ્રમાણમાં થોડું પાણી ઉમેરીશું, જેથી ખટાશનો ભાગ થોડો ઓછો રહે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો આપણી છાશ પાણી છે તે સારી રીતે ઉકળી રહ્યા છે. જે પાણીનો ભાગ છે તે ધીમે ધીમે બળી રહ્યો છે. તો હવે આપણે તેમાં થોડા ગાર્નિશિંગ માટે લીલા ધાણા ઉમેરીશું. અહીં આપણે થોડા ધાણા અંદર ઉમેરીશું અને થોડા ધાણા ઉપરથી એડ કરીશું. તો હવે છાશ છે તે બિલકુલ સારી રીતે ઉકળીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે જે રોટલીના ટુકડા તૈયાર કરીને રાખ્યા છે તે ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આ ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે બહારના રેસ્ટોરન્ટના ખાવાને ભૂલી જશો. એકવાર જ્યારે તમારી રોટલી વધે ત્યારે આ રેસીપી ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં. મંચુરિયનના સ્વાદને ઓછો કરી દે અને આ રોટલીના શાકના સ્વાદને વધારી દે તેવું ટેસ્ટી એવું શાક રેડી થશે. તો હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક છે તે સારી રીતે બનીને બિલકુલથી રેડી છે. તો ગુલાબ ચટ્ટો રેડી છે. તો હવે ગાર્નિશિંગ માટે લીલા ધાણા ઉમેરી દઈશું. તો હવે આપણો ગુલાબ ચટ્ટો બનીને બિલકુલથી તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ જેવા અવનવા વિડીયોઝ મળી રહે. તો બાળકોના ટિફિન બોક્સમાં કે બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે આ રેસીપી બાળકો માટે બનાવી શકો છો. બાળકો કે નાના મોટા બધા જને પસંદ આવશે.